શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 12ના વિદ્યાર્થી માટે અને પ્રકરણ નંબર આપણું છે 10 કે જેનું નામ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં. આજે વૈશ્વિક સમસ્યાઓના આ છેલ્લા પ્રકરણની છેલ્લો મુદ્દો આપણે જે જોવાના જઈ રહ્યા છે ત્યારે આપણે ઘણી બધી સમસ્યાઓથી આપણે વાકેફ થયા અને એ સમસ્યાના નિકાલ અંગે પણ વિવિધ ચર્ચાઓ કરી. બરોબર, તો આ પાઠની અંદરથી તમને ઘણું બધું જ્ઞાન એ પ્રાપ્ત થયું હશે. એ પહેલાં આપણે પ્રકરણ શરૂ કરતા પહેલાં જો મારો વિડીયો તમને પસંદ પડતો હોય તો મને લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, 12મા ધોરણના વિદ્યાર્થીને વાર્ષિક કસોટીમાંથી આ 10મા પ્રકરણમાંથી ખૂબ અગત્યના મુદ્દાઓ છે એને આપણે ચર્ચાઓ કરી છે અને હું અપેક્ષા રાખું છું કે એ મુદ્દાઓ તમને ખૂબ સારી રીતે સમજાણા હશે. અને જો પરીક્ષાની અંદર આ મુદ્દાઓમાંથી કોઈ પણ એક મુદ્દો તમને પ્રશ્ન પૂછાય, વિભાગ A, B, C અને D અને E એ 5 વિભાગનું આપણું જે પેપર સ્ટાઇલ છે એમાંથી અગત્યના મુદ્દાઓ આવરી લીધા છે. પ્રદૂષણની સમસ્યાની વાત હોય, જળ પ્રદૂષણની સમસ્યાની વાત હોય, ધ્વનિ પ્રદૂષણની વાત હોય કે XYZ અને ગરીબીની વાત હોય, ભૂખમરાની વાત હોય, ગંદા પાણીની સમસ્યાની વાત હોય, શહેરી કચરો ઘન કચરા નિકાલવાની વાત હોય કે જૈવિક કચરા અંગેની વાત હોય. અને છેલ્લો મુદ્દો આપણે જે ભણવા જઈ રહ્યા છે એ છે માનવ મળમૂત્રનો નિકાલ. એના માટે પણ શું કરી શકાય, આજે એ પણ એક મોટી સમસ્યા એ શહેરોની અંદર ખાસ બની રહી છે. આપણે સરકાર જુદા જુદા પ્રકારના શૌચાલયોની વાત કરી છે, ઘર દીઠ એક શૌચાલયની વાત હોય, વ્યક્તિ દીઠ શૌચાલયની વાત. તો ત્યારે આ બધી સમસ્યાના મૂળની અંદર આપણે કીધું છે કે વસ્તી વધારો જે મોટી સમસ્યા છે અને એ ગરીબીની વાત કરી, ભૂખમરાની વાત કરી, આ તમામ સમસ્યાના મૂળમાં આખરે તો મુદ્દો ત્યાં જઈને જ ઊભો રહે છે કે વસ્તી ઉપર જો કંટ્રોલ નહીં થાય તો આ બધી સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જશે. બરોબર, તો આવો આ સમસ્યા અંગે આપણે વાત કરી લઈએ. છેલ્લો મુદ્દો માનવ મૂળમૂત્રોના નિકાલ. મિત્રો, વધતી જતી વસ્તી, જો મેઇન મુદ્દો આ જ આવે છે. કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ભારત દેશની અંદર ત્યારે મોટી સમસ્યા છે વધતી જતી વસ્તી સાથે માનવ મૂળમૂત્રની સમસ્યા પણ સંકળાયેલી છે. કારણ કે જો એ વસ્તુ કંટ્રોલ નહીં થાય તો સ્વાભાવિક આજે વિશ્વના જે દેશોની અંદર મિત્રો બહુ ઓછી વસ્તી, પાકી જનસંખ્યા ધરાવતા વિશ્વના દેશોની અંદર એ વિકસિત દેશો છે. અને વિકસિત દેશોની અંદર આ બધી સમસ્યાઓ નોર્મલ, કોઈ પ્રશ્નો નથી ઉપસ્થિત થતા. એને વસ્તી વધારાની વાત હોય, ભૂખમરાની વાત હોય, ગરીબીની વાત હોય, જૈવિક કચરાની વાત હોય, ગંદા પાણીના નિકાલની વાત હોય, તો આ બધી સમસ્યાઓ એ લોકો એટલા બધા આપણી જેમ પીડિત નથી, આપણી જેમ ચિંતિત નથી, કારણ કે એની વસ્તી જ ઓછી છે. તો પહેલો જ પ્રશ્ન છે વસ્તી જતી વધતી એ માનવ વસ્તીની મૂળભૂત સમસ્યા એ સર્જે છે. યોગ્ય રીતે જો નિકાલ ન થાય તો ગંદકી અને રોગચાળો ફેલાય છે. માનવ મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, શૌચાલયની વ્યવસ્થા ન હોય, ગટરોની વ્યવસ્થા ન હોય તો સ્વાભાવિક છે કે ગંદકી અને રોગચાળો છે ફેલાય છે. આપણે જાણીએ છીએ કયા પ્રકારના રોગો એમાંથી ફેલાય છે, કઈ પ્રકારની ગંદકી ફેલાય છે એ આપણે જાણીએ છીએ. બીજું કે વરસાદી પાણી સાથે જો આ મળમૂત્ર ભળતા પાણી બિન ઉપયોગી બની જાય છે. કોઈ પણ જે ખુલ્લાની અંદર શૌચ કરવા માટે લોકો જાય છે ભારત દેશની અંદર, એક મેં વાત કરી એ પ્રમાણે કે 2014થી આપણે આ કાર્યક્રમ ઉપાડ્યો, ક્લીન ઇન્ડિયાની વાત કરી, જાહેર શૌચાલયની વાત કરી, સ્વચ્છતાની અંગે વાત કરી, ઘર દીઠ શૌચાલયની વાત થઈ. તો જાહેર ખુલ્લાની અંદર શૌચ કરતા લોકો જ્યારે વરસાદી પાણીની અંદર જમા થાય છે, એટલે કે વરસાદી પાણીની અંદર આ પ્રદૂષણ ફેલાય છે, એટલે કે ભળી જતા એ પાણી પછી કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે બિન ઉપયોગી એ પાણી પી શકતા નથી. મિત્રો, સ્વાભાવિક છે આપણે. અને એના કારણે તો 1/3 વિશ્વના દેશોની અંદર જે પીવાના પાણીની સમસ્યા છે, પાણી દૂષિત થયું છે, એમાં પાછળ આ માનવ મળમૂત્ર જવાબદાર છે. બીજા બધા કારણોની આપણે વાત કરીએ તો આ કારણ પણ એમાં બાકી નથી રહેતું. એટલે માનવ મળમૂત્ર પણ એની અંદર મોટી સમસ્યા ઊભી થઈ છે. બીજું કે હવા અને પાણી જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. હવા અને પાણી એ જમીનની અંદર પ્રદૂષણ પણ ફેલાવે છે. એટલે કે હવાની અંદર પ્રદૂષણ ફેલાવે છે, પાણીની અંદર મળમૂત્રનું પ્રદૂષણ ફેલાય અને જમીનની અંદર જે જાય છે તો ત્યારે જમીનની અંદર પણ ઘણીવાર એ પ્રદૂષણ છે એ યોગ્ય જો ગટરનો નિકાલ કરવામાં ન આવે તો એ પ્રદૂષણ એની અંદર પણ એ ફેલાતું હોય છે. ત્યારબાદ શૌચાલયોની સગવડતા ઊભી કરવી જોઈએ. ઘર દીઠ આપણે કીધું કે જાહેરમાં શૌચ કરવાની જગ્યાએ યોગ્ય રીતે જો શૌચાલયોની સગવડતા ઊભી કરવામાં આવે તો માનવ મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય
અને એની અંદર ફરી પાછું આપણે એનો ઉત્તમ પ્રકારનું ખાતર એમાંથી ઉત્પન્ન થાય છે મિત્રો, આપણે જાણીએ છીએ. તો એ ખાતરની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય. અને આપણે એ જૈવિક ખેતીની અંદર એટલે કે જૈવિક ખેતીની અંદર આપણે કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. એની જગ્યાએ આ ખાતરનો ઉપયોગ કરીને નવસાધ્ય જમીનની અંદર એ સરસ મજાનું કામ એ થઈ શકે છે. બરોબર. એટલે શૌચાલયોની સગવડતાઓ ઊભી કરવી જોઈએ. એટલે કે કોઈ મોટા શહેરો હોય તો જ્યાં જાહેર શૌચાલયો આવેલા હોય, એ જાહેર દાખલા કે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, કોઈ 4 રસ્તા જ્યાં ભેગા થતા હોય, કોઈ સર્કલ જમા થતા હોય, તો એવા વિસ્તારોની અંદર આ જાહેર શૌચાલયો પણ ત્યાં આવેલા હોય છે. બીજી વાત કરી કે કિંમતી ખાતર બનાવી શકાય છે. આમાંથી જે વસ્તુ છે એ કિંમતી ખાતર બની શકે છે, એટલે કે એને રિસાયકલ કરી શકાય. એટલે કે જે શૌચ ખાડાઓ છે એ શૌચ ખાડાઓની અંદરથી એના ખાતરનો ઉપયોગ થઈ શકે છે. અને એ કિંમતી ખાતરને યોગ્ય ટ્રીટમેન્ટ કરવાથી પણ એક આપણે કૃષિની અંદર એનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે આ રીતે આપણે મળમૂત્રનો ઉપયોગ કરી શકાય છે. માનવ મળમૂત્રનો નિકાલ કરવાની પણ આ રીતે યોગ્ય પ્રકારની એ સુવિધાઓનો જો ઉપયોગ કરવામાં આવે અને જો એ ન ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણનું એક પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે. બરોબર છે. તો આટલી વાત મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ ઓલરેડી આપણું આ 10મું ચેપ્ટર વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં આપણે વિશ્વ લેવલે ભૌગોલિક સમસ્યાઓ કઈ સંદર્ભમાં, ભૂગોળના સંદર્ભમાં આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મેં મારી દ્રષ્ટિએ આ પાઠને પૂરતા પ્રયાસ કર્યા છે સમજાવવાના. છતાં પણ આ પાઠની અંદર કોઈ સજેશન હોય વિદ્યાર્થીઓ, તમને કોઈ ફીડબેક હોય તો એ તમારા યુટ્યુબની અંદર જે કોમેન્ટ બોક્સ આવે છે એ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો, જેથી કરીને તમને ન સમજાતા પ્રશ્નો મારા સુધી પહોંચે અને એ વધારેમાં વધારે તમારે સમજાવવા માટેની હું કોશિશ કરું કે જેથી કરીને સરળ ભાષાની અંદર તમને આ પ્રકરણ કઈ રીતે સમજાય. અને ભૂગોળના અગાઉના જે પ્રકરણો છે એમાં કોઈ સજેશન હોય તો એ વધારે હવે પછી જે આપણે પ્રકરણ ચલાવશું એની અંદર કોઈ ખામી ન રહે એટલા માટે કોઈ સજેશન હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને જો વિડીયો મારો પસંદ આવે તો મિત્રો આગળ તમે શેર કરજો અને મને લાઈક આપજો. સૌનો આભાર. ધન્યવાદ.